હાય એવરીવન. આ વિડિયો ઈ-કોર્ટ સર્વિસીસ એપ્લિકેશન પર છે. ઈ-કોર્ટ સર્વિસ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરના માધ્યમથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો. અહીં આ ડિવાઇસમાં ઈ-કોર્ટ સર્વિસ એપ્લિકેશન ઓલરેડી ડાઉનલોડેડ છે, તેથી ડાયરેક્ટ ઓપન થાય છે. તમે આ એપ્લિકેશનનો યુઝ કોર્ટમાં ચાલતા કેસની પ્રક્રિયા જાણવા, કેસનું સ્ટેજ જાણવા, કેસનું સ્ટેટસ જાણવા માટે કરી શકો છો. CNR નંબર હોય તો તમે તમારા કેસની ડિટેલ્સ મેળવી શકો છો. અધરવાઇઝ કેસ સ્ટેટસ પર જઈ અને જો તમારી પાસે કેસ નંબર, પાર્ટી નેમ, ફાઇલિંગ નંબર, FIR નંબર, એડવોકેટ, એક કેસનો ટાઈપ, એડવોકેટ કે જેમાં પાર્ટી દ્વારા એડવોકેટ છે તે રોકવા વકીલપત્ર દ્વારા રોકાયેલા હોય તે તેમના નામ થકી આ બધામાંથી કોઈ પણ એક બી વસ્તુ હોય તો તમે આ પોતાના કેસની ડિટેલ્સ મેળવી શકો છો. જેમ કે અહીં મેં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કર્યું છે. તમે અન્ય સ્ટેટ પણ જોઈ શકો છો. તેમજ ગુજરાત સ્ટેટ સિલેક્ટ કર્યું છે તો તેના ડિસ્ટ્રિક્ટમાં આપણે જે તે ડિસ્ટ્રિક્ટ અહીં મેં દાહોદ સિલેક્ટ કર્યું છે. તો દાહોદ સિલેક્ટ કર્યું છે તો તે દાહોદમાં ચાલતા કેસ વિશેની માહિતી આની અંદર આપશે. જેમ કે ફર્સ્ટ આપણે કેસ નંબર પરથી દેખીએ તો કોર્ટ કોમ્પ્લેક્સની અંદર જે તે ડિસ્ટ્રિક્ટ એન્ડ તાલુકા કોર્ટ્સ બતાવશે, જે સબઓર્ડિનેટ કોર્ટ્સ અને ઉપરાંત ફેમિલી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સિવિલ કોર્ટ કોમ્પ્લેક્સ, લેબર કોર્ટ દાહોદ વગેરેની માહિતી પૂરી પાડે છે. તમે કંઈ પણ ચૂઝ કરી શકો છો જ્યાં તમારો કેસ ચાલતો હોય. જ્યારે કેસ ટાઈપમાં ACB છે, સિવિલ છે, સિવિલ નેચર છે, ક્રિમિનલ નેચર છે. અહીં આપણે ક્રિમિનલ કેસ પસંદ કરીએ તો ત્યારબાદ કેસ નંબર અને એન્ટ્રી યર ઇનપુટ આપતા ગો પર ક્લિક કરીએ તો આપણે તે કેસનું સ્ટેટસ જાણી શકીએ છીએ સર્ચ બાય કેસ નંબર દ્વારા. જો તમને કેસ નંબર ના ખબર હોય તો તમે કેસમાં જે પાર્ટી હોય જેમ કે પિટિશનર અથવા રિસ્પોન્ડન્ટ તો તમે તેમના નામ પરથી અને રજિસ્ટ્રેશન યર જે વર્ષમાં કેસ રજિસ્ટર થયો હોય તે રજિસ્ટ્રેશન યરના આધારે તમે કેસનું સ્ટેટસ અહીંયાથી શોધી શકો છો. અધરવાઇઝ ફાઇલિંગ નંબર હોય તેમાં યર ઇન્ક્લુડ કરી અને કેસનું સ્ટેટસ જોઈ શકો છો. જો તે પણ ના હોય તો FIR નંબર વિશે માહિતી હોય, જે ક્રિમિનલ નેચરનો FIR થઈ હોય ત્યારે તમે સિલેક્ટ પોલીસ સ્ટેશન, FIR નંબર અને યર ઇન્ક્લુડ કરી ગો પર ક્લિક કરી અને જે તે કેસ વિશે સ્ટેટસ જાણી શકો છો. અધરવાઇઝ એડવોકેટ તો જે તે પક્ષકાર દ્વારા કોઈ એડવોકેટને વકીલપત્ર રાખ્યું હોય અને તેમના નામ દ્વારા અહીં પોતાના કેસનું સ્ટેટસ જાણી શકાય છે. અધરવાઇઝ એક્ટ અને કેસ ટાઈપ એ બંને પણ તમને પોતાના કેસને શોધવામાં મદદરૂપ થાય છે અને ઓનલાઈન તમે તેનું કેસનું સ્ટેજ, કેસની ડિટેલ્સ, કેસનું સ્ટેટસ વગેરે જાણી શકો છો. અહીં નેક્સ્ટ છે કોઝ લિસ્ટ. જે પણ રાજ્ય, ડિસ્ટ્રિક્ટ અને કોર્ટ કોમ્પ્લેક્સ સિલેક્ટ કર્યું છે તેમાં કોર્ટનું નામ ઇન્ક્લુડ કરવાથી તમને જે તે ડેટ, જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે, તમને એડવોકેટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે નેક્સ્ટ 10 તારીખે આપણે હાજર રહેવાનું છે કોર્ટમાં સો એન્ડ સોમાં. તો અહીં આપણે કોઝ લિસ્ટ ડેટની નેક્સ્ટ તારીખ ચલો 10 તારીખ લઈએ. તો 10 તારીખ ચૂઝ કરીને સેટ કરશું તો અહીંયા સિવિલ અને ક્રિમિનલ બંનેનું આપણે કોર્ટને સિલેક્ટ કરીએ ત્યારબાદ સિવિલ અને ક્રિમિનલ લિસ્ટ બંને આપણે જોઈ શકીએ છીએ અને જેથી નેક્સ્ટ જે બી ડેટ હોય એની સાથે આપણે કન્ફર્મેશન મેળવી શકીએ છીએ. અધરવાઇઝ જો પોતાનો તમારો કેસ ચાલતો હોય અને અહીં આવતા હોય તો એ કેસ પર ક્લિક કરી અને તમે તેને માય કેસીસમાં સેવ કરી શકો છો અને તેને જ્યારે કેસ ડિસ્પોઝ થાય કે કેસનો નિકાલ આવી જાય અને કેસ સેવ ના રાખવો હોય તો એને રિમૂવ પણ કરી શકો છો. આ માય કેસીસની અંદર કેસ એડ અને રિમૂવ પણ થઈ શકે છે, જે આવી રીતે અહીં બતાવે છે. તેમાં તમે સેવ અને એડ, રિમૂવ કરી શકો છો. આમ આ એપ્લિકેશન તમને કેસના સ્ટેટસ જાણવામાં બહુ મદદરૂપ થાય છે અને તમારા પૈસા અને સમયનો બચાવ કરે છે.
તેમજ પોતાની તમારી કોર્ટની મેટર ચાલતી હોય, ભલે તે સિવિલ નેચરની હોય કે ક્રિમિનલ નેચરની, પરંતુ તે તમને તમારા કેસ વિશેની માહિતી આપે છે અને તમારે કન્ફર્મેશન મેળવવામાં પૈસા અને સમયની બચત થાય છે. તેમજ જે તે વ્યક્તિ કોર્ટની સાથે, ભલે તે ફરિયાદી હોય, આરોપી પક્ષે હોય, કોઈ પણ પક્ષકાર હોય, તો તે પોતાનો કેસ જે તે કોર્ટમાં ચાલતો હોય તેને સબઓર્ડિનેટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ લેવલે આ એપ્લિકેશન માધ્યમથી પોતાની માહિતી મેળવી શકે છે અને કેસ રિલેટેડ સમગ્ર ઇન્ફોર્મેશન જેવી કે નેક્સ્ટ હિયરિંગ ડેટ, ફર્સ્ટ હિયરિંગ ડેટ, કેસનું સ્ટેજ વગેરે જેવી માહિતી, કોઝ લિસ્ટ, નેક્સ્ટ સ્ટેજ કયું છે, તે દરેક માહિતી આ ઈ કોર્ટ સર્વિસીસ એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકે છે. જેથી આ ઓનલાઈન એપ્લિકેશન જે વ્યક્તિનો કોર્ટમાં કેસ ચાલતો હોય તે લોકોને, તેમજ જાગૃત વ્યક્તિ તરીકે કોર્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તેની માટે અગત્યનો છે. થેન્ક યુ.